કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું સ્વાગત છે પિરામિડની યુટ્યુબ ચેનલ પર, જે તમને પ્રોવાઈડ કરશે ગુજરાતીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી, કમ્પ્યુટરના બધા જ વિષયો. હજી આગળ જતા આપણે બહુ વધારે નવું લાવવાના છીએ. આજે સરસ મજાના એક નવા સબ્જેક્ટ અને નવા સેમેસ્ટર સાથે આવ્યા છીએ. તો સૌથી પહેલા તો આ વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ડિપ્લોમા સેમ 3 માં જેટલા પણ સ્ટુડન્ટો હોય એને શેર કરી દો. કારણ કે આપણે લાવ્યા છીએ આ વખતે સેમ 3 ના સ્ટુડન્ટો માટે જે સબ્જેક્ટ સૌથી અઘરો સબ્જેક્ટ છે, બરાબર છે. આપણે લાવ્યા છીએ આપણે ડિપ્લોમા કમ્પ્યુટર સેમ 3 ના સ્ટુડન્ટો માટે સબ્જેક્ટનું નામ છે ડેટા સ્ટ્રક્ચર. બધાને આ સબ્જેક્ટ બહુ હાર્ડ લાગે છે કે બહુ હાર્ડ સબ્જેક્ટ છે, નથી સમજાતું, આવી તકલીફ છે. પણ એક વસ્તુ તમને ક્લિયર કહી દઉં છું કે કોઈ પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ પ્રેક્ટિકલી ભણો ને તો એકદમ ઈઝી હોય. તમે નહીં માનો, ડેટા સ્ટ્રક્ચર જેવો એકે ઈઝી સબ્જેક્ટ નથી. એકદમ ઈઝી સબ્જેક્ટ છે. તમે આમાં ધ્યાન આપજો, હું તમને બધા ક્વેશ્ચન આન્સર કરાવીશ, બરાબર? એટલે તમને ખબર પડી જશે, બધી જ વસ્તુની ખબર પડશે. તો સેમ 3 ના સ્ટુડન્ટો માટે રિવિઝન બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જેટલા પણ ગુજરાતની અંદર બરાબર ડિપ્લોમા સેમ 3 ના કમ્પ્યુટરના સ્ટુડન્ટો છે એના સુધી આ વિડીયોને પહોંચાડો, જેથી કરીને ઇઝીલી ભણી શકે. ક્લિયર છે? આપણે યુનિટ 1 થી સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. સૌથી આઈએમપી ક્વેશ્ચનો પહેલા લખી લ્યો, જો માર્ક્સ સાથે મેં આપેલા છે. સૌથી પહેલો આઈએમપી ક્વેશ્ચન છે, વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર? ડેટા સ્ટ્રક્ચર એટલે શું? ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર, બરાબર. સૌથી અગત્યનો ક્વેશ્ચન છે, 3 થી 4 માર્ક્સમાં હોય ને હોય જ, કે વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર. બધું જ સમજાવું, A to Z વસ્તુ સમજાવીશ તમને. પહેલા ક્વેશ્ચન બધા જ લખી લેજો, યુનિટ 1 ના આઈએમપી ક્વેશ્ચનો, બરાબર. ડેટા સ્ટ્રક્ચર એટલે શું, બરાબર. ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય, એના ટાઈપ્સ કેટલા, તો નીચે જ આપી દીધા છે બંને ટાઈપ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો ડેટા સ્ટ્રક્ચરના બે જ પ્રકાર છે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ, બરાબર. એ તમને આપી દીધું છે. સૌથી અગત્યનો બીજો ક્વેશ્ચન છે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર, બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે, બરાબર, ટાઈમ અને સ્પેસ કોમ્પ્લેક્સિટી. આ સમજાવીશ, બહુ એટલે બહુ સરસ મજાની રીતે સમજાવી દઈશ. એકદમ ઈઝી વસ્તુ છે ડેટા સ્ટ્રક્ચર, જો તમને આવડ્યું સ્ટાર્ટિંગ થી, એટલે આ બધા ક્વેશ્ચનના આન્સર બહુ ઈઝી છે. પછી છે 3 થી 4 માર્ક્સનો સૌથી અગત્યનો ક્વેશ્ચન, એક્સપ્લેન બેસ્ટ કેસ, એવરેજ કેસ અને વર્સ્ટ કેસ. આ ત્રણેય કેસ આપેલા છે તમને કે આને શું કહેવાય, બરાબર છે. ચોથો ક્વેશ્ચન છે 3 થી 4 માર્ક્સનો. પાંચમો ક્વેશ્ચન છે એરે રિલેટેડ, કારણ કે આમાં એરે સૌથી અગત્યનું છે. એટલે રો મેજર એટલે શું અને કોલમ મેજર એટલે શું, બરાબર. એ સૌથી અગત્યની વસ્તુ છે, રો મેજર એટલે શું અને કોલમ મેજર એટલે શું. તો આ મેઇન 5 ક્વેશ્ચન થયા. હજી ક્વેશ્ચન છે, છઠ્ઠો ક્વેશ્ચન છે, બિગ ઓ નોટેશન એટલે શું, બરાબર છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, લિનિયર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે શું. તો હવે નિરાતે સાંભળો, તમે સબ્જેક્ટ વાંચો, ડેટા એટલે માહિતી, સ્ટ્રક્ચર એટલે માળખું. ડેટા સ્ટ્રક્ચરનો અર્થ થાય માહિતીનું માળખું, બરાબર છે, ગુજરાતીની અંદર. ઓકે, સૌથી પહેલા આપણે પહેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. ટાઈપ છે ભલેરિયા, પહેલા હું તમને સમજાવી દઉં. સૌથી પહેલા તમે મને કયો, સી લેંગ્વેજમાં કઈ એવી ડેટા ટાઈપ છે જેની અંદર તમે લોકો માહિતી, બધી ઇન્ફોર્મેશન એડ કરાવી શકો? તો મિત્રો, ડેટા ટાઈપ છે જેનું નામ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ, જેને કહેવાય સ્ટ્રક્ચર. જો તમે સ્ટ્રક્ચર ભણ્યા હોય, બરાબર છે, તો સ્ટ્રક્ચરની અંદર આવે, સ્ટ્રક્ચર ઇઝ અ સ્ટ્રક્ચરની ડેફિનેશન આવે, કલેક્શન ઓફ સેમ ફિલ્ડ અથવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિલ્ડ, બરાબર. સ્ટ્રક્ચર શું છે? કલેક્શન છે. કોનું? તો કે ભાઈ સેમ ડેટા ટાઈપ વાળી ફિલ્ડ અથવા અલગ ડેટા ટાઈપ વાળી ફિલ્ડ. એટલે સ્ટ્રક્ચરની અંદર તમે સ્ટુડન્ટનું સ્ટ્રક્ચર બનાવો તો સ્ટુડન્ટનું નામ આવે, બરાબર છે, એનું ડિવિઝન આવે, સરનેમ આવે, સિટી આવે, મોબાઈલ નંબર આવે. આ બધી જ વસ્તુ સ્ટ્રક્ચરમાં એડ કરી શકો. તો સ્ટ્રક્ચરની મદદથી તમે માહિતી એન્ટર કરાવી શકો. એટલે આખા ડેટા સ્ટ્રક્ચરમાં સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ છે, એરે ઇમ્પોર્ટન્ટ છે.
ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર? ડેટા સ્ટ્રક્ચર એટલે શું? તો કે ભાઈ ડેટા સ્ટ્રક્ચરના બે જ પ્રકાર છે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. પ્રિમિટિવ નો અર્થ થાય પ્રીફિક્સ, પહેલેથી જ અંદર ઇન્ક્લુડ છે, જેમાં તમે ને હું કઈ ચેન્જ કરી શકીએ નહીં. બરાબર છે? નોન પ્રિમિટિવ એટલે ઓપ્શનલ જેવો થાય, પણ એના બે પ્રકાર આપેલા છે, લિનિયર અને નોન લિનિયર. તમને પૂછવામાં આવે ડેટા સ્ટ્રક્ચર એટલે શું? તો કે ભાઈ there are two types of data structure, primitive data structure and a non primitive data structure. પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, આમાં આપેલા નથી પણ આગળ તમને થિયરીમાં બતાવીશ. ન્યુમેરિક અને નોન ન્યુમેરિક, કે એવી ડેટા કે જેમાં તમે ન્યુમેરિક વસ્તુ એન્ટર કરાવી શકો, અને એવા ડેટા જેમાં નોન ન્યુમેરિક. એટલે ન્યુમેરિક ની અંદર તો તમને ડેટા ટાઈપ ખબર છે, પ્રિમિટિવ, ઇન્ટીજર અને ફ્લોટ આવી જશે, અને નોન ન્યુમેરિકમાં કેરેક્ટર અને સ્ટ્રિંગ તમે નાખી શકો. ક્લિયર? હજી સમજો, આ ચાર્ટ આખો મોઢે કરી લ્યો ને એટલે આની અંદર આખું ડેટા સ્ટ્રક્ચર આવી ગયું. આ ચાર્ટ તમારે ખાલી યાદ રાખવાનો છે. અને વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર, કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, પ્રિમિટિવ પૂછાય તોય આ ચાર્ટ ડ્રો કરી નાખવાનો, નોન પ્રિમિટિવ પૂછાય તોય આ ચાર્ટ ડ્રો કરવાનો, લિનિયર પૂછાય તોય આ ચાર્ટ ડ્રો કરવાનો, નોન લિનિયર પૂછાય તોય આ ચાર્ટ ડ્રો કરવાનો. તમને નથી કીધું ક્વેશ્ચનમાં કે ચાર્ટ ડ્રો કરો તોય ચાર્ટ ડ્રો કરવાનો. ચાર્ટ તો તમારે ડ્રો કરી જ નાખવાનો, જેથી કરીને પેપર ચેકરને ડીએસ માં ખબર પડે કે ભાઈ તમને આવડે છે. જીટીયુ ની અંદર પેપર ચેક થતા હોય તો એમને ખબર પડે કે નહીં ભાઈ તમને ખ્યાલ છે, બરાબર, ડેટા સ્ટ્રક્ચર શું છે એમ. તો ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. પ્રિમિટિવના બે પ્રકાર છે, ન્યુમેરિક અને નોન ન્યુમેરિક. ન્યુમેરિકમાં આવે ઇન્ટીજર, ફ્લોટ, નોન ન્યુમેરિકમાં કેરેક્ટર અને સ્ટ્રિંગ. આ કરશો તોય ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી, તમે આ કરો તોય વાંધો નથી. બરાબર? પછી આવે છે નોન પ્રિમિટિવ. નોન પ્રિમિટિવના બે પ્રકાર છે, લિનિયર એટલે કે એક હરોળ સીધી લાઈનમાં. તો એવી કઈ વસ્તુ છે કે તમે એની અંદર કરાવી શકો? તો એમાંય બે પ્રકાર આપેલા છે, સ્ટેટિક ડેટા અને ડાયનેમિક. સ્ટેટિક અને ડાયનેમિક લિનિયર. લિનિયરના બે પ્રકાર છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક એટલે શું થાય? એરે, કે એમાં તમે ફિક્સ કહી શકો, 5 નો એરે, 10 નો એરે, 20 નો એરે, 50 નો એરે, ફિક્સ વેલ્યુ હોય. ઇન્ટીજર નો એરે હોય, ફ્લોટ નો એરે હોય કે કેરેક્ટર નો એરે હોય, આ ત્રણના જ એરે આવે. બરાબર? મેઇન 3 ડેટા ટાઈપ છે. કેરેક્ટરના એરે ને સ્ટ્રિંગ કહેવાય. એક કરતા વધારે કેરેક્ટર હોય તો એને શું કહેવામાં આવે છે? સ્ટ્રિંગ કહેવામાં આવે. તો મહત્વની વસ્તુ એ છે કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, લિનિયર અને નોન લિનિયર. લિનિયર ની અંદર બે પ્રકાર આવે છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક ની અંદર આવી જાય એરે, અને ડાયનેમિક ની અંદર આવી જાય લિંક લિસ્ટ, સ્ટેક અને ક્યુ. તો મિત્રો અહીંયા તમને જવાબ જ મળી જાય છે. વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર? તો આને પેલા ચાર્ટ ડ્રો કરો, પછી આને એક્સપ્લેન જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. 3 થી 4 માર્ક્સ નો ક્વેશ્ચન છે, એટલે ચાર્ટ ડ્રો કરવાનો, પછી આ બધાને 1 બાય 1 એક્સપ્લેન કરવાનું. અહીંયા જ તમને છે ને ડેફિનેશન બધી વસ્તુની મળી જાય છે. કાલ સવારે તમને પૂછવામાં આવે કે ભાઈ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું? તો પ્રિમિટિવ નો આખો ચાર્ટ કરી નાખવાનો. તમને પૂછવામાં આવે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર, તો લખી નાખવાનો ભાઈ લિનિયર અને નોન લિનિયર. બરાબર છે? લિનિયર માં તે સ્ટેટિક અને ડાયનેમિક, નોન લિનિયર માં ટ્રી અને ગ્રાફ આવશે. બરાબર છે? નોન લિનિયર માં શું આવશે? ટ્રી અને ગ્રાફ. ટ્રી અને ગ્રાફ, ટ્રી છે તમે એનો કોઈ શેપ ન હોય, કઈ રીતે આમ છૂટું છવાયેલું હોય, એટલે એને એક હરોળ કે લાઈનમાં ન કહેવાય. લિનિયર નો મતલબ શું થાય? એક જ હરોળ કે એક લાઈનમાં, બરાબર, કા રાઈટ ટુ લેફ્ટ અને કા લેફ્ટ ટુ રાઈટ, એટલે કે ભાઈ એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ, ઉપરથી ચાલુ કરો અથવા નીચેથી ચાલુ કરો. બરાબર છે? તો નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, લિનિયર અને નોન લિનિયર. લિનિયરના બે પ્રકાર છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિકમાં આવી જાય છે એરે, ડાયનેમિકમાં આવી જાય છે લિંક્ડ લિસ્ટ, સ્ટેક અને ક્યુ. બરાબર? તમને બધાને પ્રોબ્લેમ લિંક લિસ્ટ, સ્ટેક અને ક્યુ ની અંદર જ થાય છે. આના પ્રોગ્રામ એકદમ ઈઝી છે. જો તમે આ સિરીઝ જોશો ને તો હું તમને આ પ્રોગ્રામ મોઢે લખતા શીખવાડી દઈશ. અમારી જવાબદારી. હજી સુધી કોઈને સ્ટેક, ક્યુ કે લિંક લિસ્ટના પ્રોગ્રામ મોઢે નથી આવડતા, હું શીખવાડીશ. બરાબર? તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, ફોલો કરો, બધી વસ્તુ પ્રેક્ટિકલ શીખવાડવાની જવાબદારી મારી. એક એક લાઈન પ્રેક્ટિકલ સમજાવીશ તમને. બરાબર? ન સમજાય તો એની ટાઈમ તમે કમેન્ટ કરજો, તમને છે ને બધું જ સોલ્યુશન મળી જશે, A to Z વસ્તુ. તો ચાલો પાછું, ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. પ્રિમિટિવ ની અંદર આવી જાય ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર. બરાબર? આટલું લખશો તોય ચાલશે, બુલિયન લખો તોય વાંધો નથી, પોઇન્ટર લખો તોય વાંધો નથી. બરાબર છે? ઓકે. નોન પ્રિમિટિવ ની અંદર બે પ્રકાર, લિનિયર અને નોન લિનિયર. લિનિયર નો મતલબ થાય કરોડ અને સીધી લાઈનમાં. એમાં બે પ્રકાર છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક ની અંદર આવી જાય છે એરે,
ડાયનેમિક ની અંદર આવી જાય છે સ્ટેક, ક્યુ અને લિંક લિસ્ટ, અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર ની અંદર આવી જાય છે ટ્રી અને ગ્રાફ. ક્લિયર છે મિત્રો? ઓકે, ચાર્ટ બધાને ક્લિયર? હજી એક વખત બોલી જાઉં છું, ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. પ્રિમિટિવ ના પ્રકાર છે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર. બરાબર, આ ત્રણ લખશો તોય ચાલશે, અથવા તમે લખી શકો ન્યુમેરિક અને નોન ન્યુમેરિક. ન્યુમેરિકમાં ઇન્ટીજર, ફ્લોટ, નોન ન્યુમેરિકમાં કેરેક્ટર અને સ્ટ્રિંગ. સ્ટ્રિંગ ડેટા ટાઈપ નથી, પણ કેરેક્ટરના એરેને શું કહેવાય? એક કરતા વધારે કેરેક્ટરને સ્ટ્રિંગ કહેવાય. નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, લિનિયર અને નોન લિનિયર. લિનિયરની બે પ્રકાર છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિકનો એક પ્રકાર છે એરે. ડાયનેમિકના ત્રણ પ્રકાર છે, સ્ટેક, ક્યુ અને લિંક લિસ્ટ. નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના બે પ્રકાર છે, ટ્રી અને ગ્રાફ. ચાર્ટ મોઢે કરી લેજો, એકદમ આખું ડીએસઆમાં આવી જશે. બરાબર છે? પછી તમારે આગળ જોવાનું છે અહીંયા કે ભાઈ ડેટા સ્ટ્રક્ચર છે શું? તો તમને ડેફિનેશન આપેલી છે કે ડેટા મે બી ઓર્ગેનાઇઝ ઇન ડિફરન્ટ વે. તમે ડેટાને ઓર્ગેનાઇઝ કરો છો અલગ અલગ રસ્તાથી. ઓર્ગેનાઇઝ એટલે કે ગોઠવો છો. ડેટાને તમે ગોઠવો છો અલગ અલગ રીતે. ધ લોજિકલ ઓર્ગેનાઇઝેશન ઓફ ડેટા એલિમેન્ટ્સ ઇઝ પોપ્યુલરલી કોલ્ડ ધ ડેટા સ્ટ્રક્ચર. તમે તમારા ડેટાને લોજિકલી ઓર્ગેનાઇઝ કરો, ફિઝિકલી નહીં. કેવા? લોજિકલી ઓર્ગેનાઇઝ કરો તો એને શું કહેવામાં આવે છે? ડેટા સ્ટ્રક્ચર. ક્લિયર? ડેટા સ્ટ્રક્ચર ઇઝ અ લોજિકલ મોડલ ઓફ ડેટા. ડેટા સ્ટ્રક્ચર શું છે ભાઈ? ડેટાનું લોજિકલ મોડલ. આનાથી શું થાય? વિચ પ્રોગ્રામર કેન ડુ વેરાયટીઝ ઓફ ઓપરેશન ઇઝીલી. બરાબર છે? હવે ઓપરેશન ઇઝીલી એટલે શું થયું? જો એરે હોય તો એરે ની અંદર તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ ની બધી વસ્તુ કરાવી શકો. લિંક લિસ્ટ ની અંદર થશે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ બધી વસ્તુ થશે. સ્ટેકમાંય થાય, ક્યુમાંય થાય, ટ્રીમાંય થાય અને ગ્રાફમાંય થાય. આ બધા ઓપરેશન્સ અંદર આવશે. પછી શોર્ટિંગ ઓપરેશન આવશે, સર્ચિંગ ઓપરેશન આવશે, આ બધું જ અંદર આવશે. પછી કે we can also say that the data structure is a collection of logical related data items or data field which can be accessed and processed easily. બરાબર? આને તમે કહી શકો user defined data type, otherwise abstract data type. શું કહી શકો? user defined data type એ કહી શકો અને શું કહી શકો? abstract data type. એટલે તમારે ક્વેશ્ચન પૂછાય what is data structure અને explain types of data structure. એટલે what is data structure પૂછાય એટલે પહેલા તમારે આખો ચાર્ટ ડ્રો કરી નાખો. પછી કહેવાનું કે ભાઈ ડેટા છે ને ડિફરન્ટ રીતે તમે ઓર્ગેનાઇઝ કરી શકો. લોજિકલી ઓર્ગેનાઇઝ કરો છો તો એને ડેટા સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આ ડેટા સ્ટ્રક્ચર લોજિકલી મોડલ કહેવાય છે. પ્રોગ્રામર છે ને આની અંદર બધા ઓપરેશનો ઇઝીલી પરફોર્મ કરી શકે છે. બધા ઓપરેશનોમાં થઈ ગયા ક્રિએટ કરવું, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, સર્ચ અને મર્જ. બરાબર? આ 6 ઓપરેશન કોમન છે બધામાં. એરે હોય તો એરેમાં, લિંક લિસ્ટમાં, ક્યુમાં, બરાબર છે, અને સ્ટેકની અંદર. પછી બધાના નામ અલગ અલગ આવશે. ટ્રીમાંય કોમન છે અને ગ્રાફમાંય કોમન છે. બરાબર છે? ક્લિયર? એટલી વસ્તુ બધાને સમજાઈ ગયું છે? ઓકે, નેક્સ્ટ આપણે જોવાનું છે આની અંદર કે ધ ડેટા સ્ટ્રક્ચર મસ્ટ બી rich enough to mirror actual relationship of data real world. એ તમને બતાવે કે એકચ્યુઅલમાં રિલેશન શું છે. કે તમે આગળ ભણશો સ્ટેક ની અંદર તો 1 by 1 ડેટા આવે. એરેમાં કેવા આવે? 5 નો એરે નાખ્યો હોય તો 1 by 1 આવે, કારણ કે બધી વેલ્યુ ઇન્ટર રિલેટેડ હોય બધાને એક સાથે. બરાબર છે? આ એક સિમ્પલ પ્રોસેસ છે. બરાબર? તમે વેરી ઇઝીલી કરી શકો છો. ડેટા સ્ટ્રક્ચરને ક્લાસિફાઈડ કરવામાં આવ્યું છે 2 કેટેગરીથી. કઈ તો કે ભાઈ પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. મેં તમને કીધું ડેટા સ્ટ્રક્ચરના કેટલા પ્રકાર? 2, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ. જો આમાં પ્રિમિટિવમાં લખેલું છે ન્યુમેરિક અને નોન ન્યુમેરિક. ન્યુમેરિકમાં લખેલું છે ઇન્ટીજર, ફ્લોટ, અને નોન ન્યુમેરિકમાં લખેલું છે કેરેક્ટર અને સ્ટ્રિંગ. ક્લિયર? નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના 2 પ્રકાર, લિનિયર અને નોન લિનિયર. લિનિયરના 2 પ્રકાર, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિકમાં એરે અને ડાયનેમિકમાં શું આવી જશે? લિંક લિસ્ટ, સ્ટેક અને ક્યુ. ક્લિયર? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના 2 પ્રકાર છે, ટ્રી અને ગ્રાફ. ક્લિયર છે તમને બધાને? તો આ જે ક્વેશ્ચન 3 થી 4 માર્ક્સમાં પૂછાય તો એનું તમારે આટલી વસ્તુ લખવી પડે. આટલી વસ્તુ તમે લખો એટલે 3 થી 4 માર્ક્સ તમને પૂરા મળી જાય. બરાબર? આના વિશે પછી બધાના વિશે તમારે ડિસ્ક્રિપ્શન લખવાની. મેં તમને શોર્ટ ડિસ્ક્રિપ્શન અંદર આપી દીધી છે. એરે 1 ડાયમેન્શનલ અને 2 ડાયમેન્શનલ આવે. લિંક લિસ્ટ એ સિંગલી ને ડબલી આવે. સ્ટેક ની અંદર એ તમે છે ને પુશ, પોપ અને પીપ આવશે. ક્યુ ની અંદર એ તમે કરી શકશો એરેથી અને લિંક લિસ્ટ થી ડેટા એન્ટર કરાવી શકો. આ એક લાઈનમાં લખી નાખો. સમજાઈ ગયું બધાને? તો સૌથી અગત્યનો ક્વેશ્ચન છે. સબ્જેક્ટ બહુ સારામાં સારો છે. બરાબર છે?
જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ડિપ્લોમા અથવા ડિગ્રીમાં જ્યાં જ્યાં પણ ડેટા સ્ટ્રક્ચર આવે છે એ બધાને આ પહોંચાડો, જેથી કરીને કરી શકે ને અત્યારે હમણાં GTU ની એક્ઝામ આવે છે એટલે ખાસ કરીને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડી દો. ક્લિયર? તો થેન્ક યુ વેરી મચ.